ડિયર સ્ટુડન્ટ, આજે આપણે 2 માર્કનો ક્વેશ્ચન સંકરણ માટે અગત્યની શરતો, જે સંકરણ હાઇબ્રિડાઇઝેશન ક્યારે થાય એ માટેની શરતો આપણે ભણીશું. પરમાણુની સંયોજકતા કોષના રહેલી કક્ષકો સંકરણ પામે. કાર્બન પરમાણુ છે તેની સંયોજકતા કોષમાં રહેલા કક્ષક એટલે 2s 2px, અહીંથી એક ઇલેક્ટ્રોન અહીં જાય, આ 4 કક્ષકો સંકરણ પામે. અંદરથી ભરાયેલી કક્ષકો સંકરણ પામતી નથી. પરમાણુની ફક્ત બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કોષમાં રહેલી કક્ષકોનું સંકરણ થશે. એ સંકરણ અનુભવતી કક્ષકને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. અહીં 2p 3 છે, 2px 2py 2pz એની શક્તિ સમાન, 2s ની શક્તિ ઓછી છે પણ લગભગ સમાન છે, બહુ ઓછી નહીં, એટલે ઉર્જાનો તફાવત નહિવત છે. લગભગ સમાન એટલે નજીકની ઉર્જા ધરાવતી કક્ષકો હોવી જોઈએ તો સંકરણ થાય. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી એટલે કે પ્રમોશન અનિવાર્ય શરત નથી. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય અને બેમાં એક એક ઇલેક્ટ્રોન છે. આ યુગ્મિત કક્ષક છે અને આ 2 અયુગ્મિત છે. તો આ ખાલી કક્ષક હોય તો એ સંકરણ થઈ જશે અને પછી સંકરણ થયા પછી આ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે અયુગ્મિત થઈ શકે છે. એટલે સંકરણ થાય ત્યારે જ બરાબર એની પહેલા ઇલેક્ટ્રોનની બઢતી થાય એટલે પ્રમોશન. એટલે 2s નો એક ઇલેક્ટ્રોન 2pz માં જાય એ પ્રમોશન કહેવાય, એ અનિવાર્ય નથી. એટલે પ્રમોશન થાય તોય ભલે, ના થાય તોય ભલે. એવું જરૂરી નથી કે અર્ધ ભરાયેલી કક્ષક જ સંકરણમાં ભાગ લેશે. કેટલીક અર્ધ ભરાયેલી એટલે એક એક ઇલેક્ટ્રોન ધરાવતી સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષક પણ સંકરણમાં ભાગ લેશે. જેમ કે આપણે નાઇટ્રોજન લઈએ, 1s2 2s2 2p3, તો અહીં 2s માં 2 છે અને 2p માં 3 છે. આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 છે. એટલે કે અર્ધ ભરાયેલી હોય કે પૂર્ણ ભરાયેલી તો પણ તે સંકરણમાં ભાગ લેશે. એટલે એવું જરૂરી નથી. એટલે અહીંયા જો આ પૂર્ણ ભરાયેલી છે એ s અને 3p અર્ધ ભરાયેલી છે તો પણ સંકરણ થશે sp3. તો એમાં નાઇટ્રોજન છે, એમાં એક ભરાયેલી કક્ષક ને 3 અર્ધ ભરાયેલી હોય તો 3 હાઇડ્રોજન આરે બંધ જોડાય, આ લોન પેર તરીકે રહેશે, સંકરણ sp3 થશે. એ આપણે આગળ જોઈએ. હવે આપણે પહોંચી ગયા મેઇન પોઈન્ટ ઉપર આ ચેપ્ટરના. હવે આપણે વાત કરીએ સંકરણના પ્રકાર, ટાઈપ ઓફ હાઇબ્રિડાઇઝેશન. s કક્ષક બાહ્યતમ કક્ષાની p અથવા d કક્ષકને સમાવી લેતા, એટલે s p અને d કક્ષકો જોડાય ત્યારે જુદા જુદા પ્રકારના સંકરણ થાય છે. એમાં પહેલો ક્વેશ્ચન, sp સંકરણ ઉદાહરણ આપીને સમજાવો. sp સંકરણ ઉદાહરણ આપીને સમજાવો. આપણે આજે sp સંકરણ વાંચ્યા. આ પ્રકારના સંકરણમાં એક s કક્ષક અને એક p કક્ષક મિશ્ર થાય એટલે એને sp સંકરણ કહેવાય. પરમાણુની બાહ્યતમ કક્ષાની એક s કક્ષક હોય અને 3p માંથી એક pz, કારણ કે pz છે નિયમ મુજબ આ રીતે હોય અને s.
એટલે એક PZ અને એક S એટલે બે જોડાય એટલે નવી બે સમાન કક્ષકો પેદા થાય. S કક્ષક ગોળ દડા જેવી છે, P કક્ષક ડમ્બેલ છે. હવે આ બેનું મિક્સઅપ થાય એટલે નવી બે બનશે. હવે આ જે એક બનશે આનો લોબ મોટો, આ નાનો, આ બીજી બનશે એનો લોબ મોટો, ઇલેક્ટ્રોન હોવાની સંભાવના, અને આ બે જોડાય એટલે નવી બે બનશે, બેને sp કહેવાય. અને બે એકબીજા સાથે 180 અંશને ખૂણે ગોઠવાય એટલે એનો આકાર રેખીય થશે. sp સંકલન માટે યોગ્યમાં એક s અને એક pz જોડાય. જો સંકર કક્ષક z ધરી પર હોય તો દરેક sp સંકર કક્ષકમાં 50% s કક્ષકનું વલણ અને 50% p. કેમ? s કક્ષકનો આકાર ગોળદડા જેવો, p નો આકાર ડમ્બેલ છે, એટલે ટોટલ બે કક્ષક થઈ, એમાંથી s ના ટકા, s નું વલણ એટલે નવી જે બનશે બે sp, બેનો આકાર સમાન થઈ જશે. બેની શક્તિ સમાન. તેમાં s નું વલણ કેટલું? તો કે s બે માંથી એક ભાગ, s ટોટલ બે ભાગમાંથી એક ભાગ s, એને ગુણ્યા 100 એટલે 50% થાય. હવે p ની ટકાવારી લેવી હોય, p નું વલણ કેટલું sp માં? તો એક ભાગ p નો છે ટોટલ બે ભાગમાંથી, એટલે 1/2 ગુણ્યા 100 એટલે s અને p બેયનું વલણ 50% થશે. આવો અણુ જેમાં મધ્યસ્થ પરમાણુ sp સંકૃત કક્ષક ધરાવે તે સીધી જ બીજા બે મધ્યસ્થ પરમાણુ સાથે જોડાય અને તેની ભૂમિતિ રેખીય હોય છે. જ્યારે sp સંકરણ થાય ત્યારે બંને કક્ષકો એકબીજા સાથે 180 અંશને ખૂણે ગોઠવાશે. એટલે અહીંયા બે બીજા પરમાણુ સાથે જોડાય એટલે એનો આકાર રેખીય થશે. એને વિકર્ણીય સંકરણ કહેવાય. વિકર્ણીય એટલા માટે કે આ બંને sp કક્ષકો એકબીજા સાથે 180 અંશને ખૂણે હોય. બંને sp સંકૃત કક્ષક z ધરી પર એકબીજાના વિરુદ્ધ પ્રક્ષેપી, પ્રક્ષેપ એટલે દિશામાં, ધન અને ઘણો નાનો ઋણ પિંડક તરીકે ગોઠવાય. એટલે આ જે છે આ હું દોરતો હતો એ નાનો પિંડક, આપણે કેમ p હોય તો એમાં બે પિંડક કઈ, એ રીતે અહીંયા sp જે સંકૃત કક્ષક બનશે એમાં મોટું પિંડક અને નાનું પિંડક. હવે બીજું હશે એ નાનું ને મોટું પિંડક, એટલે હવે બે પિંડક એકબીજા સાથે 180 અંશને ખૂણે ગોઠવાશે. એમાં ધન પિંડક મોટો અને ઋણ પિંડક નાનો, ઇલેક્ટ્રોન હોવાની સંભાવના અહીંયા વધુ અહીંયા ઓછી, એટલે આનો પિંડક આ ધન અને ઋણ આવી બે sp રચાય. આના પરિણામે વધુ મજબૂત બંધ રચાય. p કક્ષકમાં શું હોય? ધન પિંડક અને ઋણ પિંડક બે સરખા હોય. sp સંકૃત થઈ જાય એટલે એમાં ધન પિંડક મોટો અને ઋણ પિંડક નાનો, એટલે સંકૃત કક્ષક દ્વારા રચાતો બંધ વધારે મજબૂત હોય છે. આ માટે આપણે ઉદાહરણ લઈ લઈએ. sp સંકરણ ધરાવતું ઉદાહરણ છે બેરિલિયમ ક્લોરાઇડ BeCl2. BeCl2 માં મધ્યસ્થ પરમાણુ બેરિલિયમ છે, એનો પરમાણુ ક્રમાંક 4 એટલે 1s2 2s2 છે. તેની બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન છે અને 2p ખાલી છે, તો 2p 3, 2px 2py અને 2pz. હવે અહીંયા પ્રમોશન થાય એટલે ઉત્તેજિત થાય, એટલે આ હિલિયમ જ લઈ લઈએ. ચાલો હિલિયમ પછી તો 2s માં એક ઇલેક્ટ્રોન 2pz માં જાય, એટલે હવે 2s માં એક અને 2pz માં એક જશે, કારણ કે આ ત્રણેય શક્તિ સમાન છે. તો એક s અને એક p જોડાય એટલે નવી બે બનશે, એને sp સંકૃત કક્ષક કહેવાય.
બે એકબીજા સાથે 180 અંશને ખૂણે બેમાં એક ઇલેક્ટ્રોન. આ બેરિલિયમ છે એ ક્લોરીન પરમાણુ કે જેનો પરમાણુ ક્રમાંક 17 નિયોન પછી 3s2 3px2 3py2 અને 3pz1 છે. અહીંયા બે ઇલેક્ટ્રોન છે, અહીંયા બે છે, અહીંયા બે અને અહીંયા એક છે. તો 3pz નો એક ઇલેક્ટ્રોન અહીંયા જોડાશે ક્લોરીન અને બીજા ક્લોરીનમાં 3pz નો એક ઇલેક્ટ્રોન અહીં જોડાશે. એટલે આ બેરિલિયમ થયો અને બે ક્લોરીન, એનો આકાર રેખીય થશે. એટલે બેરિલિયમ ક્લોરાઇડમાં બેરિલિયમની જરા અવસ્થામાં ઉત્તેજિત ના હોય ત્યારે તેની ઇલેક્ટ્રોન રચના BeCl2 છે, 1s2 2s2 છે. એટલે ઉત્તેજિત અવસ્થામાં તેની દ્વિસંયોજકતાને લીધે એક 2s કક્ષકના ઇલેક્ટ્રોન બઢતી પામી ખાલી 2p માં જશે. એટલે એક 2s કક્ષક અને એક 2p સંકરણ પામશે. એટલે બે કક્ષક જોડાય નવી બે બનશે. નિયમ મુજબ sp સંકૃત કક્ષક મળે. આ બંને સંકૃત કક્ષક એકબીજાની વિરુદ્ધ દિશામાં દ્વિવિન્યાસ હોય છે. દ્વિવિન્યાસ એટલે અહીંયા ગોઠવણી અને 180 અંશનો ખૂણો રચે. દરેક sp સંકૃત કક્ષક ક્લોરીનની 3p કક્ષક સાથે અક્ષીય રીતે ગોઠવાશે અને બેરિલિયમ ક્લોરીન સાથે આવા બે બંધ રચાય છે. હવે આપણે એક s કક્ષક કે જે ગોળ દડા જેવી છે અને pz કે જે ડમ્બેલ છે. એટલે એક s અને એક p આ બેનું સમિશ્રણ બતાવેલું છે. એટલે નવી બે બનશે. મોટો પિંડક અને નાનો પિંડક. આ બીજી sp એનો મોટો પિંડક નાનો પિંડક બંને એક જ રેખામાં z અક્ષ ઉપર છે, રેખીય થશે અને sp સંકૃત કક્ષક કહેવાય. આ બંને sp કક્ષક કહેવાય. s અને p બે જોડાય બે જ બને. બેના પિંડક 180 અંશને ખૂણે એટલે આકાર રેખીય થશે. હવે જે બેરિલિયમ છે એ બે પાસે બંને sp કક્ષક પાસે એક એક અયુગ્મિક ઇલેક્ટ્રોન છે જે ક્લોરીન પરમાણુની 3pz કક્ષક સાથે સહસંયોજક બનથી જોડાશે. એટલે એનો આકાર રેખીય થશે. એક બેરિલિયમ અને બે ક્લોરીન, એક s અને એક p માંથી sp સંકૃત કક્ષકની રચના. અને બી આકૃતિ BeCl2 ની રચના છે. એટલે બેરિલિયમની બે sp કક્ષકો 180 અંશને ખૂણે યાના ક્લોરીનના 3pz, આ ક્લોરીન બીજાનો 3pz આરે જોડાય. આ pz pz લખ્યું એટલે બેની pz સાથે જોડાય અને આકાર રેખીય થશે. આ થયું sp સંકરણ ઉદાહરણ સહિત સમજાયું. હવે આપણે વાત કરીએ sp2 સંકરણ ઉદાહરણ સહિત સમજાવો. sp2 એટલે ત્રણ કક્ષક થઈ જુઓ. p2 એક s અને એક p હોય તો sp સંકરણ. sp2 એટલે કે એક s અને બે p એટલે p2 લઈ p બે વખત. એક s અને બે p એટલે sp2 સંકરણ થાય. આ સંકરણમાં એક s અને બે p કક્ષકનો સમાવેશ થાય. એટલે ત્રણ સમાન sp2 સંકૃત કક્ષક રચે. જ્યારે sp2 સંકરણ થાય ત્યારે ત્રણેય કક્ષકો એટલે એક s અને બે p જોડાય છે. આ રીતે ટોટલ ત્રણ કક્ષક થઈ તો નવી ત્રણ બનશે. એ ત્રણેયનો આકાર સમાન. આ મોટું પિંડક, નાનું પિંડક, એ ત્રણેય એક જ સમતલમાં 120 અંશના ખૂણે
ગોઠવાઈ જશે. આ sp2 સમીકરણ થયું કહેવાય. એમાં s ના ટકા અને p ના ટકાની વાત કરીએ. એ નથી આપ્યું, આપણે લઈએ s કક્ષકના ટકા અને p કક્ષકના ટકા. ટોટલ કક્ષકો 3 થઈ. એમાં s એક જ છે, તો s ના ટકા બરાબર 1/3. 3 ભાગમાંથી 1 ભાગ s નો, એટલે 1/3 ગુણ્યા 100, એટલે 33.33%. આ જે ત્રણેય sp2 છે એમાં s કક્ષકનું વલણ, s નું બિહેવિયર, s ની ટકાવારી, આ એક sp2 માં s નું વલણ 33% થઈને 3 માંથી s ટોટલ 100%, 33.33%. હવે p ના ટકા લઈએ તો ટોટલ 3 ભાગમાંથી 2 ભાગ p ના છે. આ જે sp2 બની ને એમાં તો એ 66.66% થશે. એમાં p કક્ષકનું વલણ વધારે હશે કારણ કે p 2 છે ને s 1 છે. એટલે હવે એનું ઉદાહરણ લઈએ આપણે BCl3 નો અણુ લઈને, બોરોન ટ્રાઇક્લોરાઇડ. તો BCl3 માં મધ્યસ્થ પરમાણુ બોરોન છે, એનો પરમાણુ ક્રમાંક 5 છે, એટલે 1s2 2s2 2p1 થાય. એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો હવે બોરોન 5 નંબર છે, એટલે હિલિયમ પછી 2s2 2p1 છે. અહીં એક ઇલેક્ટ્રોન 2p માં છે, 2px 2py 2pz. તો એક ઇલેક્ટ્રોનનું પ્રમોશન થાય, એટલે 2s માંથી 2py માં, ધારો કે 2pz છે, ચલો 2pz અને 2py માં જશે. xyz આમ લખું ચાલશે. હવે એક s અને 2p જોડાશે. આ s કક્ષક છે ગોળ દડા જેવી, પછી pz લીધી અને px લીધી, તો py ખાલી રહેશે. બરાબર, px અને pz લીધી તો 2py ખાલી છે. તો આ 3 કક્ષક જોડાયેલ નવી 3 સમકૃત કક્ષક બનશે. s નો આકાર ગોળ દડા જેવો, p નો ડમડેલ. હવે એ ત્રણેયનો આકાર સમાન. આનું પિંડક, આ બીજું આનું પિંડક, એ નાનું પિંડક હોય છે, એટલે ધન સંભાવના મોટી, ઋણ ઓછી, એટલે મજબૂતાઈ વધી જાય. નવી 3 સમાન આકાર અને સમાન ઉર્જાવાળી એક જ સમતલમાં 120 અંશને ખૂણે ગોઠવાશે. હવે જે 3 p કક્ષકો છે એ ત્રણેય પાસે એક એક ઇલેક્ટ્રોન છે. એ ક્લોરીનની હમણાં કીધું 3pz કક્ષકનો એક ઇલેક્ટ્રોન, એટલે આ બોરોન છે, આ 3pz નો એક ઇલેક્ટ્રોન ક્લોરીનમાં, આ પણ ક્લોરીનનો, આ ત્રીજો ક્લોરીન, આ 1 2 અને 3, અને આ બોરોન. તો આવા 3 સહસંયોજક સિગ્મા બંધ રચાય, એટલે BCl3 ના અણુનો આકાર સમતલીય ત્રિકોણ થશે અને સમીકરણ sp2 થશે. હવે sp2 થાય એટલે ટકાવારી કેટલી સમજાઈ ગઈ હશે. BCl3 નો આકાર પૂછાય તો સમતલીય ત્રિકોણ થશે. બરાબર, આ રીતે નક્કી કરવામાં આવે છે. હવે તમને ટ્રીક આપી દઉં, એ આપણે હમણાં આગળ જોશું. હવે 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન થાય છે. 2s માનો એક ઇલેક્ટ્રોન બઢતી એટલે પ્રમોશન પામે, એ ક્યાં ગયો? આ 2s નો એક ઇલેક્ટ્રોન પ્રમોશન પામીને 2px માં ગયો. એટલે 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. બોરોન પાસે 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન થાય,
આ ત્રણે એક 2s કક્ષકનો અને બે 2p કક્ષકનો સંકરણ પામી અહીં બોલ છે બુકમાં 3sp2 બનશે. નિયમ છે જેટલી કક્ષકો સમિશ્રિત થાય એટલી નવી સંકૃત કક્ષક રચે. આ પ્રમાણે રચાયેલી ત્રણેય કક્ષકો સમતલીય ત્રિકોણ દ્વિવિન્યાસ એટલે ગોઠવણી ગોઠવાય છે અને ક્લોરીનની 3pz કક્ષક સાથે મિશ્ર થાય છે જે આપણે જોઈ ગયા. અને જે ત્રણ સંકૃત કક્ષક છે sp2 એના એક એક ઇલેક્ટ્રોન ક્લોરીનની 3pz સાથે જોડાય છે. ત્રણ સહસંયોજક બંધ રચાય છે અને તેની ભૂમિતિમાં ખૂણો કેટલો હશે 120 અંશનો. એટલે બોરોન 3 ક્લોરીન સાથે જોડાય કે જ્યારે sp2 સંકરણ થાય એટલે આકાર સમતલીય ત્રિકોણ અને ખૂણો 120 અંશનો થશે. હવે આપણે આગળ જઈએ sp3 સંકરણ. sp3 નામ પરથી જ ખબર પડશે જ્યારે એક s કક્ષક અને 3p કક્ષક સમિશ્રિત થાય એટલે ટોટલ 4 થઈ એટલે એને sp3 સંકરણ કહેવામાં આવે છે. આ પ્રકારના સંકરણને સમજવા માટે મિથેનનું ઉદાહરણ લઈ શકાય જેની સંયોજકતા કોષમાં એક s કક્ષક અને 3p કક્ષકનું મિશ્રણ થાય તો જ્યારે 4 કક્ષક જોડાય એટલે નવી 4 બનશે. એ ચારેય સંકૃત કક્ષકનો આકાર સમાન, આના નાના લોબ આના મોટા લોબ ની ચતુષ્ફલક રીતે ગોઠવાય છે. 4 sp3 કક્ષક 4 સમજાઈ ગઈ ને 1 2 3 અને 4 જોડે નવી 4 બનશે. સમાન ઉર્જા અને સમાન આકાર ધરાવશે. અહીંયા દડા જેવી ગોળ દડા જેવી આ ડંબેલ. હવે ચારે મિશ્ર થાય એટલે નવી 4 બને. ચારેયનો આકાર અને ઉર્જા સમાન. હવે sp3 સંકરણ થાય તેમાં s કક્ષકની લાક્ષણિકતા 25% જ હોય. એ રીતે પેલી 1s અને 3p એટલે ટોટલ કક્ષકોની સંખ્યા 4 છે. તેમાં s ના ટકા એટલે 1s ટોટલ 4 માંથી 1 ભાગ s નો 1/4 ભાગ થાય. 4 ભાગમાંથી 1 ટકા એટલે 100 ગુણવાનું એટલે 25%. એટલે જે sp3 સંકૃત કક્ષક બને એમાં s કક્ષકનું લક્ષણ વલણ 25% હોય છે. જ્યારે p ની વાત કરીએ p નું વલણ તો p 3 છે. 4 ભાગમાંથી 3 ભાગ p ના એટલે 3/4 ગુણ્યા 100 એટલે 75% થશે. એટલે sp3 સંકૃત કક્ષક હોય એમાં આનું વલણ s નું 25% અને p નું 75%. અમે ખબર પડે આ 75% ભાગ આ 25% ભાગ રોકે એટલે s નું વલણ એટલે s જેવું વર્તન 25%, p જેવું વર્તન 75% થાય. ચારે sp3 કક્ષક ચતુષ્ફલકના ચારેય ખૂણા ઉપર ગોઠવાય. શું કામ? એ ચારેય વચ્ચે ઓછામાં ઓછો અપાકર્ષણ થાય એ તો ગોઠવાય. દિશાત્મક એટલે દ્વિવિન્યાસ ગોઠવાય. sp3 સંકૃત કક્ષકમાં ખૂણો 109.5 અંશનો રચાય છે. જો આપણે એક s કક્ષક આપેલી છે ગોળ દડા છે એ આ ડંબેલ છે pz આ px આમ છે py એ ચારેયના સમિશ્રણથી એક s અને 3p px py pz એટલે નવી 4 બને. એ ચારેયનો આકાર હવે સમાન અને 3 લોબ મોટો અને ઋણ લોબ નાનો હોય છે. એ ચારેય વચ્ચે ઓછામાં ઓછું અપાકર્ષણ થાય એટલે ચતુષ્ફલકના ચારેય ખૂણાઓ તરફ રહે તે રીતે ગોઠવાઈ જશે. આ રીતે 1 2 3 અને 4 એ ચારેય ચતુષ્ફલકના ચારેય ખૂણા ઉપર રહે
કારણ કે ચારેયમાં એક ઇલેક્ટ્રોન હશે, ચતુષ્ફલકના ચારેય ખૂણા ઉપર ગોઠવાઈ જશે. એટલે 5 પાસેના કોઈ પણ બે બંધ વચ્ચેનો ખૂણો 109.5 અંશ જોવા મળશે. હવે આપણે મિથેનની વાત કરીએ તો કાર્બન પરમાણુની ભૂમિ અવસ્થાની રચનાની વાત કરીએ તો કાર્બન પરમાણુની વાત કરીએ આપણે તો મિથેન છે CH4 એમાં મધ્યસ્થ પરમાણુ કાર્બન એની ધરા અવસ્થાની એટલે આવભાવના નિયમ મુજબ ઇલેક્ટ્રોન રચના 2s માં 2 છે, 2p માં 2 છે. હવે આ કાર્બન ઉત્તેજિત થાય પ્રમોશન બઢતી એટલે 2s નો એક ઇલેક્ટ્રોન 2pz માં છે એટલે 2s માં એક, 2px માં એક, 2py માં એક અને 2pz માં એક, ટોટલ 4 અયુગ્મિક ઇલેક્ટ્રોન થયા. એ ચારે ચાર ચતુષ્ફલકના ચારેય ખૂણા પર ગોઠવાય છે. ચલો એ ચારેય પાસે એક એક ઇલેક્ટ્રોન આવી ગયા. હવે હાઇડ્રોજન પરમાણુ કે જેની રચના 1s1 છે એટલે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન પણ વિરુદ્ધ સ્પિન, આનું ક્લોકવાઇઝ હોય તો આનું એન્ટી ક્લોકવાઇઝ જોડાય અને સહસંયોજક સિગ્મા બંધ બને. આ બીજા હાઇડ્રોજન આરે, આ ત્રીજા સાથે અને ચોથા એટલે એક કાર્બન 4 હાઇડ્રોજન સાથે સહસંયોજક સિગ્મા બંધથી જોડાય છે અને તેનો ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય થશે. આ જે સંકૃત કક્ષક છે એમાં ચોથામાં અબંધકારક ઇલેક્ટ્રોન અને આ 3 આપણે વાત કરીએ આ મિથેનની વાત થઈ. હવે એમોનિયા અને પાણી NH3 અને H2O ના અણુની રચનાને sp3 સંકરણની મદદથી સમજાવી શકાય છે. આપણે પેલા એમોનિયા લઈએ, એમાં મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે. બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોન રચના નાઇટ્રોજન માટે ખરેખર આવી થશે 2s2 2p3 એટલે 2s માં 2, 2px માં 1, આ 2s માં 2, 2px માં 1, 2py માં 1 અને 2pz માં 1 હશે. એટલે નાઇટ્રોજનની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના 2s2, 2px1, 2py1, 2pz1 જેમાં 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન છે. ત્રણેયમાં એક એક અયુગ્મિક કહેવાય અને 2s છે એ યુગ્મિક કક્ષક છે જેમાં 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન sp3 સંકરણ કરશે એટલે 1s અને 3p જોડાય એટલે sp3 સંકૃત કક્ષક થાય. એક યુગ્મિત કક્ષક અને 3 અયુગ્મિત કક્ષક જોડાશે એટલે 3 છે જે sp3 સંકરણ જ થશે કારણ કે s છે એમાં 2 અને p છે એ ત્રણેયમાં એક એક એટલે આનો ચોથો કક્ષક એટલે 4 બનશે એમાંથી એક યુગ્મિક વાળી હશે અને 3 પાસે એક એક એટલે 3 અયુગ્મિક ઇલેક્ટ્રોન વાળી કક્ષકો રચાશે 4. એટલે ચોથામાં અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે. આ અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે જે બંધ નહીં બનાવે. 3 સંકૃત કક્ષક હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાશે એટલે એમાં પણ સંકરણ તો કયું sp3 જ થાય છે. એટલે નાઇટ્રોજન બતાવ્યો છે એની 4 sp3 કક્ષક છે એમાં 3 કક્ષક પાસે એક એક ઇલેક્ટ્રોન છે અને એક પાસે 2 છે. આ લોન પેર છે એ હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક સાથે જોડાશે એટલે એમોનિયામાં 3 સહસંયોજક બંધ હાઇડ્રોજન સાથે રચાશે પણ એક લોન પેર રહેશે. હવે અબંધકારક યુગ્મને
બંધકારક યુગ્મ વચ્ચેનું આકર્ષણ બળ ઇલેક્ટ્રોનના બે યુગ્મ કરતાં વધારે. આને લીધે ખૂણામાં વિકૃતિ આવે, કારણ કે લોન પેર ને બોન્ડિંગ પેર વચ્ચેનું અપાકર્ષણ. મિથેનમાં ખૂણો એક્ઝેક્ટ 109.5 અંશનો જ રહેશે, કારણ કે ચારે ચાર બોન્ડિંગ પેર છે, એ ચારેયમાં અપાકર્ષણ સમાન થાય. અહીં લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ વધારે, અહીં સંકરણ sp3 થયું તો ખૂણો 109.5 અંશ હોવો જોઈએ, પણ આ લોન પેર બોન્ડિંગ પેરનું અપાકર્ષણ વધારે એટલે બે બોન્ડિંગ પેર નજીક આવે અને ખૂણો ઘટીને 107 અંશ થાય છે. અને તેનો આકાર પૂછાય તો પિરામિડલ છે. હવે એક ટ્રીક આપી દઉં. એક સૂત્ર છે x બરાબર બોન્ડિંગ પેર પ્લસ લોન પેર બરાબર. હવે જો એ સરવાળો 2 આવે તો x ની કિંમત 2 તો sp સંકલન. ઉદાહરણ લઈએ BeCl2, એમાં બોન્ડિંગ પેર કેટલી 2, લોન પેર કેટલી 0 બેરિલિયમ, એટલે એમાં sp સંકલન. પછી BCl3 લઈએ, એમાં બોન્ડિંગ પેર કેટલી 3, લોન પેર 0, આની આસપાસ x ની કિંમત 3 આવે, આ શોર્ટકટ તો sp2 સંકરણ. પછી આપણે મિથેન લઈએ CH4, એમાં કાર્બન પાસે ચારે ચાર બોન્ડિંગ પેર છે, લોન પેર 0, x ની કિંમત 4 એટલે sp3 સંકરણ થાય. એમોનિયાની વાત કરીએ, નાઇટ્રોજન પાસે બોન્ડિંગ પેર કેટલી 3, લોન પેર કેટલી 1, તો x ની કિંમત 4 આવી એટલે sp3 સંકરણ અજાદુ. એટલે x બરાબર લોન પેર વત્તા બોન્ડિંગ પેર. x ની કિંમત 2 હોય તો sp, 3 હોય તો sp2, 4 હોય તો sp3. એ આગળ આવશે x ની કિંમત 5 હોય તો sp3d, x ની કિંમત 6 હોય તો sp3d2 અને x ની કિંમત 7 હોય તો sp3d3 સંકરણ જોશું. હવે આપણે NaCl ની દ્રાવ્યતા શેમાં સૌથી વધારે છે જોઈએ. NaCl છે એ ખબર છે આયોનિક સંયોજન છે, એમાં Na+ અને Cl- સંપૂર્ણ ધન ઋણ, એટલે આ ધ્રુવીયતા વધારે છે. તો પાણી છે એની દ્વિધ્રુવી ચાપમાં એટલે ધ્રુવીયતા વધારે. ઇથેનોલમાં ધ્રુવીયતા ઓછી, એસિટોનમાં ઓછી ધ્રુવીયતા. આ બધું ઓર્ગેનિકમાં આવશે. અને આ ઈથર છે, એમાં પણ ધ્રુવીયતા ઓછી. તો આ ધ્રુવીયતા વધારે એટલે પાણીમાંની દ્રાવ્યતા વધારે હોય છે. આ બધું ઓર્ગેનિકમાં આવશે. તો મિક્સિંગ છે એટલે કરાવી દીધું. એટલે જેટલી ધ્રુવીયતા વધુ તો એ ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્યતા વધારે ધરાવે. કયા અણુમાં સહસંયોજકનું લક્ષણ વધારે? બધામાં ક્લોરીન કોમન છે, તો ધન આયનનો ધન વીજભાર જોવાનો. અહીંયા NaCl માં +1, અહીં સિલિકોન સાથે 4 ક્લોરીન, તો ચારે એક એક ઇલેક્ટ્રોન મેળવે તો +4. એલ્યુમિનિયમ સાથે 3 ક્લોરીન, આ ત્રણે એક એક મેળવે એટલે +3. MgCl2 માં 2 ક્લોરીન છે, બેયનો -1 એટલે +2. તો જેમ ધન આયનનો ધન ભાર મોટો, ઋણ આયન કોમન છે એટલે ક્લોરીનના ઇલેક્ટ્રોન આના ધન ભારને કારણે સિલિકોન તરફ વધુ ખેંચાયેલા હોય. એટલે ધ્રુવીયતા એટલે ટૂંકમાં સહસંયોજક બંધનું વલણ અહીંયા વધારે હશે, કારણ કે +4 વીજભાર છે. જવાબ B આવશે. હજી એક મસ્ત છે 19મો પ્રશ્ન. HBr ની દ્વિધ્રુવી ચાપમાત્રા 2.6. આજે આપેલું મૂલ્ય હોય ને
એનું પ્રાયોગિક કહેવાય, પ્રયોગ દ્વારા H અને Br વચ્ચે જે ધ્રુવીયતા છે, ઇલેક્ટ્રોન બ્રોમિન તરફ ખેંચાયેલા છે, એ દ્વિધ્રુવી ચાપમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય 2.6 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર છે. હવે હાઇડ્રોજન અને બ્રોમિનના કેન્દ્ર વચ્ચેનું અંતર ડિસ્ટન્સ આપેલું છે 1.41 એંગસ્ટ્રોમ છે. હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેનું અંતર પહેલા તો એંગસ્ટ્રોમને મીટરમાં ફેરવવાનું. 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10³ મીટર, એટલે 1.41 ગુણ્યા 10⁻10³ મીટર થાય. તો ગાણિતિક ગણતરી પરથી મળતી ચાપમાત્રા સૂત્ર દ્વારા મળી ગણતરી, આ પ્રાયોગિક છે. તો Q વીજભાર કેટલો? તો કે હાઇડ્રોજન અને બ્રોમિનમાં વિદ્યુત ઋણતા બ્રોમિનની વધારે, એટલે ઇલેક્ટ્રોન બ્રોમિન તરફ ખેંચાઈ જાય, એટલે આ ઋણ અને આ ધન થશે. તો એક ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચશો એટલે એનો વીજભાર કેટલો? 1 ઇલેક્ટ્રોન જેટલો, 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. ડી એટલે ડિસ્ટન્સ, બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર મીટરમાં, એટલે કુલમ ઇન્ટુ મીટર આવશે 2.256 ગુણ્યા 10⁻29 સેન્ટીમીટર કુલમ ઇન્ટુ મીટર થાય. હવે આયોનિક લક્ષણના ટકા HBr માં સહસંયોજક બંધ છે, પણ આના વધુ વિદ્યુત ઋણતાને કારણે ઇલેક્ટ્રોન બ્રોમિન તરફ ખેંચાઈ જાય, એમાં થોડુંક આયોનિક લક્ષણ હશે. તો આયોનિક લક્ષણના ટકા પ્રાયોગિક ચુંબકીય ચાપમાત્રા છેદમાં સૈદ્ધાંતિક એને ગુણ્યા 100. આ સૂત્ર આપણી બુકમાં નથી યાદ રાખવાનું. 2.6 ગુણ્યા 10⁻30 કુલમ ઇન્ટુ મીટર, આ કુલમ ઇન્ટુ મીટર. તો એ ગણતરી કરતા 11.5% જવાબ આવે છે. BF3 અને NF3 બંનેમાં સહસંયોજક બંધ આવેલો છે, પણ BF3 અધ્રુવીય છે, જ્યારે NF3 ધ્રુવીય છે. કારણ આપીને સમજાવો. આવો ક્વેશ્ચન MCQ નીચેનામાંથી કયું કારણ યોગ્ય છે? BF3 માં બોરોન અધાતુ છે એટલે, NF3 માં નાઇટ્રોજન આ બોરોન ધાતુ છે અને નાઇટ્રોજન અધાતુ છે એટલે નહીં, એના કારણે એવું ના થાય. B અને F નો બંધ ધ્રુવીય નથી, NF નો બંધ ધ્રુવીય, ખોટું. BF3 માં બોરોન અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, એટલે ઇલેક્ટ્રોન બોરોનથી ફ્લોરિન તરફ ખેંચાયેલા હોય, એટલે આ ચાપમાત્રા આ તરફ હશે, બોરોનથી ફ્લોરિન તરફ. અને પરિણામી ચાપમાત્રા 0 થઈ જાય. આ બેનો પરિણામી સદિશ આના જેટલો અને વિરુદ્ધ દિશામાં, આ બેનો એવરેજ આના જેટલો વિરુદ્ધ, આ બેનો એવરેજ આના જેટલો અને વિરુદ્ધ. B અને F નો બંધ તો ધ્રુવીય છે જ, પણ NF3 માં શું થાય? એક લોન પેર છે, 3 બોન્ડિંગ પેર છે. તો અહીંયા ધ્રુવીયતા આ તરફ હશે, એની પરિણામી ચાપમાત્રા 0 થતી નથી. આ પિરામિડલ છે, આ સમતલીય ત્રિકોણ છે, સાચું કારણ આ છે. BF3 સમતલીય ત્રિકોણ એટલે પરિણામી ચાપમાત્રા 0 અને NF3 પિરામિડલ છે, જવાબ D આવશે. પછી આપણે વાત કરીએ સિલ્વરનો હેલાઇડ લઈએ, એટલે સિલ્વર એટલે Ag, હેલાઇડ એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન સાથે જોડાય. તેની દ્રાવ્યતાનો ક્રમ એક નોંધ યાદ રાખો, સંયોજનમાં જેમ સહસંયોજક બંધનું વલણ વધારે એમ દ્રાવ્યતા ઓછી. બધામાં સિલ્વર કોમન છે. હવે ઋણાયન બદલે છે, ફ્લોરિન, ક્લોરિન, ફ્લોરિન કરતા આપણે જોઈ ગયા ધનાયન નાનો અને ઋણાયન જેમ મોટો એમ ધ્રુવીભવન વધુ થાય.
એમ ફ્લોરિન કદમાં નાનો છે, ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ જ રહેશે, ડિસ્ટોર્શન વિકૃતિ નહીં આવે. આ બાજુ ઇલેક્ટ્રોન જવાનું વલણ ઓછું, પણ ક્લોરિન મોટો એટલે આ ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય. બ્રોમિન એનાથી મોટો એટલે આ વલણ સહસંયોજક વલણ વધતું જાય. આયોડિન સૌથી મોટો એટલે ઇલેક્ટ્રોન એટલે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય એટલે ઇલેક્ટ્રોન વધુમાં વધુ સિલ્વર તરફ ખેંચાય. એટલે અહીંયા આ ઇલેક્ટ્રોન ઓછા, વધુ, એનાથી વધુ, એનાથી વધુ, અહીં સહસંયોજક બંધનું વલણ વધારે છે એટલે રાસાયણિક લક્ષણ ઓછું થઈ જાય. એટલે AgI ની દ્રાવ્યતા ઓછી, એનાથી વધારે AgBr, એનાથી વધારે AgCl, એનાથી વધારે સિલ્વર ફ્લોરાઇડ. કારણ કે આમાં આયોનિક બંધનું લક્ષણ વધારે એટલે પાણીમાં આયોનિક સંયોજન વધુ દ્રાવ્ય થાય સહસંયોજક સંયોજન કરતા. એટલે જવાબ બી આવશે. અહીં સુધી રાખીએ છીએ.